મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો સતરાલથી ઘરે આવતા, કેમ કે નોકરી હતો એટલા મારે ટાઈમ ના મળ્યો વ્લોગ સ્ટાર્ટ કરવાનો। ત્યાર પછી અમે ઊભા રહ્યા જોઈએ કહો સતરાલમાં હવા પૂરવા માટે, કેમ કે એક્ટિવામાં પંચર જેવું લાગ્યું તો મને એવું હવા પૂરીને આપણે ચલવી લઈએ। અને રિક્ષામાં બેઠો છોકરો મારા સામું જોઈ રહ્યો કે આ કેમેરો ભાઈ જેમ ચાલુ કરીને પોર્યો હોય, પણ આપણે એવું કાંઈ નહીં, આપણે વ્લોગ બનાવીએ છીએ। તો જો હવા પૂરવાનું ચાલુ હોય અહીંયા, તો જો પૂરાય તો સારું હોય, થોડી આગળ લઈ જાય ને એક્ટિવા। તો હવા પૂરા પણ હવા આવી નહીં, મને લાગતી નહીં હવા આવા કે નહીં છે કોઈ ખબર નહીં। તો હવા પૂરા હજુ તો આવી જાય। હા એટલે તો હવા તો પૂરા હવા આવતી એ નહીં, આગલામ પૂર દીધી પાછલામાં તો બાકી વાત કરું તો એકણ ઉભા હી હોટલ જોડે ના રે આપણી એક્ટિવા। તો હવે જઈએ કરે અરે ના હોય લે આઈકન લે કોણ કે ફાઇનલી ટ્રાફિક નું ઘસણ આવી એ કો તો આ સતરાનું ટ્રાફિક એટલું બધું હોય, સોતરા કાઢ નાખે એવું નીકળી જાય ઘર બાજુ। આ વર્યો અમારો પડી સાઈડનો રસ્તો ટોલ નાખવું આવે ત્યાં પહોંચ્યા છીએ, અને હવે અહીંથી ઘરે જઈએ ને ત્યાં હાસ થાય હાસ। આપણે જો ટ્રાફિક તો ફટાફટ ત્યાં કરે હજુ તો અહીંયા ખટારાની લાઈન જો જેટલી બધી થઈ મારે પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપે દીપો જેવો પેટ્રોલ પુરાવા માટે। તો જોઈએ કહો એવો કો દીપો પેટ્રોલ પુરાઈ લે પછી છીએ તો એને વાગ અહીંયા આવવા દે, આગળ આવવા દે, લાય અહીંયા આવવા દે। તો ફાઇનલી પેટ્રોલ પુરાઈ લીધું, હવે છીએ ઘરે। તો કડી પહોંચ્યા કડી ને હવે અહીં લાગશે અમારે લગભગ 1 કલાક, અને બાકી તો ચલો ઘરે। તો ફાઇનલી નોકરી ઘરે આવી ગયો। ચા મૂક્યો મમ્મી? તો હજુ તો ચા નહીં મૂક્યો, તો ચા પીએ પેલો ફ્રેશ થઈ જાઉં, કેમ કે નોકરીના બેલ ઘરે આવ્યો એટલા માટે। અને મારું એક કુરિયર આવ્યું એ અનબોક્સિંગ કરવાનું, મસ્ત કુરિયર મારું આવી ગયું હોય। તો ફાઇનલી એ અનબોક્સિંગ હમણાં કરીએ આપણે, તો થોડો ફ્રેશ થઈ જાઉં, ચા બા પી લો ફટાફટ। તો હજુ ઠેલો ઉતાર્યો નહીં મેં, અને પિયાના વિડીયો તો જ્યાં મોટેરા એ તમને વ્લોગમાં આજ નહીં દેખાય, કેમ કે એના મોટેરા જાય એટલા માટે। તો હું એકલો હોય વ્લોગમાં, મારા મમ્મીને 2 જણા તમે ઘરે હા। તો ફટાફટ પહેલાં ફ્રેશ થઈ જાઉં, પછી ચા પી લો, ફ્રી થઈને જે આપણું પાર્સલ આવ્યું મતલબ કુરિયર એના અનબોક્સિંગ કરીને તમને દેખાડું, સરપ્રાઈઝ હું નહીં તમને દેખાડીશ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી મોટું બધું ધોઈ નાખ્યું, હવે માથું બાથું ઉરાઈ નાખીએ। રેડી થઈ ગયા, તો રેડી થઈ ગયો ફાઇનલી। તમારું કુરિયર આવ્યું ને, કુરિયર સીમાં કહું આમાં હા એ અત્યારે નહીં દેખાડું, હમણાં ચા બા પી લઉં ને પછી દેખાડું હું। તો તો પિયાને હા નહીં, હું મારા મમ્મી 2 જણા જ ઘરે છીએ ને જો કપડાં બપડા બધું પડ્યું હું। તો પિયાની કોકે હોય ભાગી નાખી હંચાની, તો એ જોઈશે ને તો પહેલાં તો બોલવાની એવી ને। તો આ બસ લાઇટ જ જતી રહી, નસીબ ખોટા જ છે, લાઇટ જ જતી રહી। જો શું કરવાનું કયો, બહાર જો તાણું થોડું અંજવાળું દેખાશે, લાઇટ જતી રહી। પછી તો આવી ગયો નાર જોતો આજ હા મોહરમ ની। તો રુદ્ર આવી ગયો ફાઇનલી, શું કરી હા કેમ લાવ્યો પૈસા? અલ્યા 20 રૂપિયા કેમ લાવ્યો? લે રહ્યો પૈસા, એટલે ખોટા પૈસા દેખાડ જાવ અલ્યા નકલી હાચા પૈસા થાય લઈને ક્યાં લઈને આવ્યો? અહીં લઈને આવ્યો
હા આપી દે ને પૈસા આપી દે બધા આપી દે એમ કે લ્યા જો અહીં તરત આપણે રાત પ્રમાણે ચાલુ કરી નાખ્યું હોય અને જો કંટાળ ના આવે ને પાછું આવું નવું થાય તો ફટાફટ પહેલાં ચા પી લઈએ. ચલો ફટાફટ બાકડે બેહવા આવ્યો હું પણ ઘરનું સિવાય તો કોઈ દેખાતું હોય નહીં. ચંદ્રકાંત ચા ખબર નહીં ચંદ્રકાંતનું ઘર સામું દેખાય પણ એ તો દેખાતો નહીં. મને લાગે કે વિડીયો ઉતારવા જો લાગે ચાંદીઓ. ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો હોય એ વસ્તુ હું રિવીલ કરી દઉં કે હું લાવ્યો હું નહીં તો અનબોક્સિંગ કરીએ એના તો અનબોક્સિંગ કરીએ એનું અને તમને દેખાડું કે હું શું લાવ્યો શું નહીં. તો હવે કેમેરો હું સીધું ના આપીશ તો સીધું પકડશે કેમેરો. તો પહેલાં તો આ ઠેલીમાં એને વસ્તુ કાઢવું પડશે. તો પહેલાં હું વસ્તુ કાઢી નાખું. ચલો ફટાફટ મિત્રો હવે દેખાડું તમને. તો ચલો 1 2 3 સ્ટાર્ટ. તો જોઈ શકો આપણે લાવી દીધું હ માઇક અને માઇકમાં જોઈ શકો વાયરલેસ વાળા હા. તો અરે સારા આવો હ વાયરલેસ માઇક આ વિડીયો ઉતારવા માટેના શૂટિંગ કરવા માટેના. તો આરે લાવ્યા હું હવાનું રિવ્યુ આપણે લઈએ કેવા હા કેવા નહીં. તો તમને હું જોડેથી તમને દેખાડું. તો આમાં બધી ફેસિલિટી બહુ આવેલી હ. માઇક સેન્સિટિવિટી માઇક્રોફોન એરન્ટે કનેક્ટિંગ વાયર રેન્જ તો બધી ખાસ બધી આવેલી હ. આમાં વાયરલેસ માઇકમાં લાઈવ શો ઇન્ટરવ્યૂ બ્લોગ શોટ વિડીયો વાઈફાઈની એ ઓપ્શન આવેલું એની મેં પછી એની મેં બધું બહુ આવ્યું પણ મને ખબર પડતી નહીં. તો હવે જોઉં હું ચેક કરીએ આના તો અનબોક્સિંગ કરીએ. તો આ રહ્યું મોડલ લાવ્યો હું હવે કેવું હોય કેવું નહીં તો ફટાફટ અનબોક્સિંગ કરીએ. ચલો તો આજે રેડી મિત્રો. તો આનું અનબોક્સિંગ કરીએ અને અંદરથી કેવું દેખાય હા અંદરથી કેવું દેખાય કે નહીં એ હું તમને દેખાડું. ચલો તો આજે રેડી છે તું તો કેમેરામેન રેડી જ છે. તો તૈયાર હો બધા જોવા માટે. તો દેખાડું આખું બંધ કરી નાખું. તો 1 2 3 જોઈ લો. તો આમાં એક તો આ ડબ્બી હ આ ડબ્બીમાં માઇક આવે હમ આરે આઈફોનનો કેબલ આવે હ. તો સૌથી પહેલાં તો આ બેને આપણે સાઈડમાં મૂકીએ ઘડીક. તો એના સિવાય બોક્સમાં શું આવે એ તમને દેખાડું. તો એના સિવાય બોક્સમાં આની મેં શું હોય તો પહેલાં જોઈ લઈએ. લગભગ મારા ખ્યાલથી તો આમાં કેબલ જ હોવો જોઈએ. તો કેબલ જ છે ને એ સી પિન વાળો કેબલ હ. તો સરસ વસ્તુ વાળી કે કેબલ આવ્યો એ સારો આવ્યો કેબલ. એના પછી જોવા જઈએ તો આની મેં શું બીજું તો આની કાંઈ નહીં પરચી આવે કોને કઈ રીતનું યુઝ કરવાનું હોય એ બધું. તો તમે જોઈ શકો મને ખબર નહીં પડતી તમે જોઈ લો વાંચી લેજો. તો આની બીજું તો કાંઈ હા નહીં. તો આને મૂકી દઈએ અંદર આને મૂકી દઈએ આમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આની આઈફોનની પિન આવેલી છે. જે આઈફોનનો ફોન હોય ને આઈફોન પ્લે કરવાનો અને બાકી આઈફોન ના હોય એના માટે સી પિન અંદરથી આપીએ છીએ. તો આ અંદરથી તમે જોઈ શકો. તો હું તમને કેમેરો પાસ જોડે લાઈને પછી દેખાડું. શકો તો જો આ બે માઇક આવે એની ચિપ્સ આવે અને કેટલું મસ્ત એન્ટિક પીસ બનાવનારાએ. તો જોઈ શકો તમે અને અહીં આગળ હે ને ચાર્જિંગના પોઈન્ટ દેખાડે આ ડિસ્પ્લે રહે એમાં અને પાછળ ચાર્જિંગનો સી પિનનો કેબલ આપેલો મતલબ પિન આપેલી ભરાવવા માટેની. અને વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટી આવા મિત્રો મસ્ત આવા તમારે જોતું તો તમે મંગાવી લો. કેમ કે હમણાં હું તમને દેખાડું અને અવાજ કેવો આવે હમ. તો આ ત્રણ વસ્તુ આમાં આવે અને અરે આઈફોનનો કેબલ આવે. તો ચલો હું આનું ક્વોલિટી ચેક કરાવું અને ચેક કરીએ ક્વોલિટી કેવું હોય કેવું નહીં. તો તો મિત્રો તમને દેખાડીએ પ્રીમિયમ ક્વોલિટી હવે આનો ચેક કરીએ આપણે કેવો અવાજ આવે કેવું નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એક કાઢીએ આપણે. તો એક કાઢીએ તો આનામાં પહેલાં તો આને હું સાઈડમાં મૂકું. તો આ રીતે આની નાની ડિસ્પ્લે આવે જે તમે જોઈ શકતા હશો. બ્લર નહીં થતું હોય તો ડિસ્પ્લેમાં એક ચાર્જિંગનું દેખાડે એક વાઈફાઈનું દેખાડે. એ વાઈફાઈનું મને નહીં આવડતું પણ ચાર્જિંગનું દેખાડે કે ચાર્જિંગ લો હોય ફૂલ એના માટેનું હોય. બાકી એક સ્વિચ આપેલી છે જે પીળા કલરની તમે જોઈ શકતા હશો. આ પીળા કલરની સ્વિચ એ સ્વિચ આમ દબાઈને રાખશું તો અહીંયા લાઇટ થશે. એનો મતલબ એ કે ચાલુ થશે. તો તમે જોઈ શકો લાઇટ થવા માંડી છે તો દેખાય અંદર. તો લાઇટ જે થાય એનો મતલબ એક ચાલુ થઈ ગયું. આ રીતે હવે આ રીતે આવે ને આપણે ગુજરાતી ભાષામાં કઈ સાડી પીન બૈરાની સાડી પીન આવે ને એવી રીતનું ભરાવાનું આવેલું હોય. તો હું આના આવી રીતનું આપણે અહીંયા
ભરાઈ શકીએ. તો આપણો અવાજ આના અંદર ભરાવું તો પણ આપણો અવાજ પછી આમાં કેચઅપ થાય. તો એ અવાજ કેવો આવે કેવો નહીં એ હું તમને પછી દેખાડીશ. આ તો મેં તમને રિવ્યુ આપ્યું. આવું આવે એક, અને બીજું સેમ બે આવે, જે બે આપણે લગાવવા આવે માટે. તો અત્યારે આપણે એક જ ખાલી યુઝ કરીએ. તો બાકી આ કનેક્ટ કઈ રીતનું થાય, વાઈફાઈ થી પણ કનેક્ટ થાય, પ્લસ વાઈફાઈ થી ના કરવું હોય તો આ પિન આવે. આ પિન આપણે ફોનમાં ભરાઈ દઈશું. ના સી પિન જ જોઈ લોકો નોર્મલ. તો આ ફોનમાં આપણે ભરાઈ દઈએ ને આપણે આઈકન ભરાઈ દઈએ એટલે અવાજ ક્લિયર આવશે. અને હું તમને આનો અવાજ સંભળાવું કેવો આવે કેવો નહીં. તો મહિના માટે મારે કેમેરો 1 મિનિટ બંધ કરવો પડશે. તો મિત્રો મેં કેમેરો બંધ કરીને હવે પિન એમાં ભરાઈ દીધી. મેં તમને જે સી પિન દેખાડી હતી ને એ પિન મેં એમાં ભરાઈ દીધી. હવે આ માઇકે ચાલુ કરી નાખ્યું. તમે જોઈ શકો લાઈટ થઈ જાય અંદર. હવે આ માઇક હું અહીંયા ભરાવું તો અવાજ આરી ક્લિપનો અવાજ એ માઇકનો હોય. તો હલો 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 તો અવાજ મસ્ત ના આવતો હશે મને ખબર. કેમ કે આનો માઇક એકદમ મસ્ત ના આવે. આનું નોઇઝ રેડિયસ મતલબ શું કહેવાય ગુજરાતીમાં સમજણ નહીં. પણ એ અવાજ આનો આપણો જે નાકના શ્વાસનો અવાજ એવો આવે ને એ અવાજ આમાં એટલો બધો આવે નહીં. અને તમને આ માઇક વાપરવાની મજા આવશે. તો ક્વોલિટી એકદમ મસ્ત ના આવશે. તમે આકા હશો તો તમને અવાજ સંભળાશે. તો હું તમને એ દેખાડું કે કેટલું આકાનું કેચઅપ કરે. તો હું ઊભો થઈશ. તો ચલો તમારો કેમેરામેન આટલો ઉભો રહેશે ને હું બાલપા જોઉં કેટલો અવાજ આવે. તો જો આટલા સેન્ટીમીટર આટલો અવાજ આવે. પછી આનાથી દૂર જઈશ તો આટલો અવાજ આવશે. પછી આનાથી દૂર જઈશ તો આટલો આવશે. આનાથી દૂર જઈશ તો આટલો આવશે. આની આગળ જઈશ તો આનો અવાજ તો આવશે. પણ આ તો ખાલી ચેક કરવા માટે હું તાકણે જો. તો મિત્રો તમારા લાવવા હોય આવા માઇક તો ઓનલાઈન મળી જશે. બધી જગ્યાએ મળી જશે. અને હું તો કહું તો માઇક વાપરશો ને તો તમને ક્વોલિટીની મજા આવશે અને અવાજ મસ્ત આવશે. બાકી તમારા ઉપર હા કે તમે કયો ફોન વાપરો કયો નહીં. પણ આ તો મેં તમને રિવ્યુ આપ્યું હું લાવે એના માટેનું. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું. અને આનું રિવ્યુ મારે તમને આપવાનું હતું. તો બાકી મળીએ ચલો.